ચોખા છે. આ ચોખાનું ખેતર છે આખું. આવા નાના નાના ખેતર કરી કરીને આમાં ચોખા ને એવું બધું રોપે આ લોકો. ચોખા હોય, ડાંગઈ હોય, કા એવી રીતે ડાંગઈ આવી જ હોય છે. હા, ડાંગઈ આવી રીતે જ હોય છે. આજ તો અહીં પબ્લિક બહુ છે. જો કેટલું છે નીચે માણા. હાઈ તો બધું જોવા આવેલું. આ ઓલી બધી દુકાનો છે નહીં આપણે આવ્યા થતા ઈ. હે વરસાદ ચાલુ જ છે. ઝીણો ઝીણો વરસાદ તો ચાલુ જ છે. ટમટમ ટમટમ બધે. તો ટ્રાફિક એવડી છે ને અહીંયા. એનું વાતાવરણ બહુ મસ્ત નહીં? અહીંયા રેવા ભાઈ આવું જોઈએ. શું કેવું? વાતાવરણ એટલે શરીર સારું રહે. પાણી પીણી ચોખ્ખું. આપણે એમ જ કરવી. અહીંયા જ વહી આવી. ઉદયને ભણવાનું પૂરું થઈ જાય ને એટલે અહીંયા વહી આવી. કારખાનું આપણે અહીંયા લઈ લેવી એવું કરી. અહીંયા શીખવાડી દેવાય હીરા. તમને કહું આ લોકોને લોકો આવે છે ને હીરા. વરસાદ ચાલુ થઈ જશે. આમાંથી બધીથી પાણી જાય છે. વહેતું પાણી છે. ચાલુ જ છે પાણી. ટ્રાફિક એટલું છે. અહીંથી નીચે જવાય છે. આપણે વાસના એવી વસ્તુ બધી બનાવેલી છે. હિંડોળા નાના, ઘડિયાળ્યું ને એવું બધું. જો કેટલું મસ્ત છે. હરણી છે. તો એ લાકડાના જ છે. આ વિડીયો લીધા છે ખાવા. ખાટા નથી લાગતા. અહીં તો એવી બધી મસ્ત વાસની વસ્તુ મળે છે. બધી એવી સરસ સાના કપ, ઘડિયાળ્યું ને એવું બધું. આખી બજાર એની છે આ બધી. વાસનું અથાણું છે. કા તમને કહે વાસનું અથાણું બહુ મસ્ત મળે છે. આપણે 2-3 વાર લઈ ગયેલા છે અહીંથી. અત્યારે તો વાતાવરણ એવું મસ્ત થઈ ગયું છે. વરસાદે ચાલુ થઈ ગયો છે. માણસો એટલી વળતી બહુ છે. અત્યારે જો ઉતરી ગયા છે નીચે અહીંયા. એવું મસ્ત છે બધું વાતાવરણ. વરસાદ આવે છે અને માણસો એટલું છે. એવું સરસ દેખાય. પાણી પડે. પાણીમાં તો પડી ગયા હોય ને તો તણાઈ જાય એવું છે. હાથમાં ન રહે આમાં કાંઈ. તણાઈ જાય એવું છે. બાકી ભેગા થઈ જશે નહીં અહીંથી. બાકી ભેગા થતા છે બીજા. ભેગા થાય ક્યાં જાય.
બધી વાંસની જ વસ્તુ છે આ મસ્ત હરણ ને જે બધી વાંસની દુકાન છે વાંસના ઓલા જ મળે છે બધી વસ્તુ આનું છે બેન હા લેતા આવશો તો નહીં લેતા આવશો એ રોટી મૂકવાની ટોપલી છે રસોઈ બનાવવા માટે હા આ સ્ટીમ્બર છે હાથ બનાવટ વાંસની વસ્તુ છે બધી તીર ખમટા છે નાના છોકરાઓના રમકડા છે આમનું શું છે ભાઈ પેલા 250 રૂપિયા નાના છોકરા મારે જ લેવા બેંક હવે તો નીકળી જશે ઘરે જવા જોઈને પછી હવે નીકળી હળવું ઘરે 5 વાગી જશે અને જાય હળવું ઘરે એવું મસ્ત પાણી હાલ્યું જાય છે હા